આજે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર મેરા યુવા ભારત દ્વારા એક પ્રેરણાદાયી સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ધૈર્ય પારેખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલી આ રેલીમાં 70 જેટલા નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આધુનિક યુગમાં વધતા પ્રદૂષણ અને પેટ્રોલના ભાવ સામે સાયકલિંગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યું છે. નિયમિત સાયકલિંગથી હૃદયરોગનું જોખમ ઘટવાની સાથે માનસિક શાંતિ પણ મળે છે. 30 વર્ષથી સાયકલિંગ કરતા કિશોરભાઈ ચૌહાણ જેવા સિનિયર રાઇડર્સ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાયકલ અપનાવો, સ્વાસ્થ્ય અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથે રાજકોટવાસીઓએ આજે તંદુરસ્ત જીવનશૈલીનો સંકલ્પ લીધો હતો. આજે વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષમાં મેરા યુવા ભારત દ્વારા રાજકોટમાં એક પ્રેરણાદાયી સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. છેલ્લા 30 વર્ષથી નિયમિત સાયકલિંગ કરતા એક અનુભવી રાઇડરે જણાવ્યું કે તેઓ અઠવાડિયે 100 કિલોમીટરનું અંતર કાપે છે, જેનાથી તેઓ આજે પણ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમણે સૌને રોજિંદા જીવનમાં સાયકલ અપનાવવા અપીલ કરી છે. નિયમિત સાયકલિંગથી તમે પણ અનેક રોગોને દૂર રાખી દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન જીવી શકો છો. આજે વિશ્વ સાયકલ દિવસે રાજકોટની જનતા હંમેશા અગ્રેસર જ રહે છે. ફિટનેસ હોય કે ખાણીપીણી હોય, રાજકોટની જનતા સૌથી પ્રથમ જ હોય છે. સાયકલ ચલાવવાના શું ફાયદા છે, ચાલો જાણીએ આજે સાયકલિસ્ટો સાથે. જી અંકલ, શું નામ છે તમારું? કિશોરભાઈ ચૌહાણ. કેટલા સમયથી તમે સાયકલ ચલાવો છો? હું લગભગ 30 વર્ષથી આ સાયકલ ચલાવું છું અને મારી સાયકલિંગ લગભગ સમજો ને કે અઠવાડિયામાં 100 કિલોમીટર હોય અને રનિંગ ડેમાં 25 કિલોમીટર એવરી ડે. અને તમે સમજો કે 50 અને 100 મેં લગભગ ઘણી રાઇડ કરેલી છે. અને અમારા જે ગુરુ છે બાબિયાભાઈ, એમની સાથે અમે ઓફ રોડ ઉપરથી જઈએ છીએ અને ત્યાંનું ક્લાઇમેટ, ત્યાંનું વાતાવરણ અને સ્વાસ્થ્ય એટલું બધું સારું રહે સાયકલ ચલાવવાથી કે જો સાયકલ ચલાવો તો એના ઘણા ફાયદા છે. પહેલી વસ્તુ તો એ કે તમે માનસિક રીતે બહુ પ્રિપેર થઈ શકો અને તમારું ગ્રુપ એટલું બધું થાય કે વાત જવા દો. અને આજે સાયકલ દિવસ છે, વિશ્વ સાયકલ દિવસ. અને રાજેશભાઈ રાઠોડ, હા, મેરા યુવા ભારત અને જે કંઈ આ આયોજન કરેલું છે આજે મેયર આપણે રાજેશભાઈ રાઠોડે અને બહુ સરસ, અને ધૈર્યભાઈ પારેખ બહુ સરસ આયોજન કરેલું છે. અને આવી જ રીતે બાળકોને અને વડીલોને ઉત્સાહ રાખવો જોઈએ અને સાયકલ તો બધાએ ફેરવવી જોઈએ. ઘરના મેમ્બરને આપણે પ્રોત્સાહન કરવો જોઈએ. છોકરા હોય ને કે ભાઈ તમે સાયકલ ફેરવશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે જીવનભર કોઈ પણ રોગના ભોગી નહીં બનો. અને અમારા ગુરુ છે એ બહુ સાયકલિસ્ટ છે, એની સંપર્કમાં આવો. અહીંયા રાજકોટ કોર્પોરેશનમાં એ અમારા બાબિયાભાઈ છે વ્યાયામ શાળામાં, એ પોતે કસરત પણ કરાવે છે બચ્ચાઓથી માંડી અને 70 વર્ષના કે 80 વર્ષના એમને પણ કસરત કરાવે છે. અને અમે વર્ષોથી અહીંયા આપણે વ્યાયામ શાળામાં આવીએ છીએ અને સરસ છે આયોજન તમારું, બહુ સરસ છે. બસ આજના બીજી શેડ્યુલમાં બધા એમ કે ટાઈમ નથી મળતો સાયકલિંગ માટે કે કસરત માટે, તો એને એ લોકોને શું કહેશો? એ આળસુ છે. બધાને ટાઈમ મળે, કરોડપતિ હોય, અબજોપતિ હોય, એને ટાઈમ સાયકલિસ્ટનો તો મળે ને મળે. પણ આળસ છે ને એ ઘર કરી ગઈ હોય સાહેબ. બાકી આ સાયકલમાં આપણને જોઈએ કેટલી કલાક જોઈએ સવારના, અને એ પણ 5 વાગે આવો, 4 વાગે આવો, નો પ્રોબ્લેમ. હવે અમારે 72 વર્ષના છગનભાઈ છે, આજે કેટલું રનિંગ કરે છે. મોરી સાહેબ છે, હવે એને કોઈ દિવસ આળસ નથી કરી છે. નેપાળ ટૂર મારી આવ્યા છે. જો આ મોરી સરકાર છે નેપાળ સાયકલ લઈને ગયા છે અને એ ઘણા વર્ષોથી સાયકલિંગ કરે છે અને અમારા બધા સાથે જોઈએ છે. રાજકોટમાં માય ભારત દ્વારા આયોજિત સાયકલ રાઇડ આજના યુવાનો માટે સ્વાસ્થ્ય અને પર્યાવરણનો સંદેશ લઈને આવી છે. સાયકલનું દરેક પેડલ માત્ર શરીરને સ્વસ્થ નથી બનાવતું, પરંતુ પ્રદૂષણ મુક્ત ભારતનું નિર્માણ પણ કરે છે. બદલાતી જીવનશૈલીને કારણે ઘટતા જતા આયુષ્ય સામે સાયકલિંગ એક રામબાણ ઇલાજ સમાન છે, જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી અનેક રોગોને દૂર રાખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ અને પ્રદૂષણ મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દૈનિક જીવનમાં સાયકલનો ઉપયોગ અનિવાર્ય છે.
સાયકલિંગથી માત્ર માનસિક અને શારીરિક શક્તિ જ નથી વધતી, પરંતુ તે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સામે આર્થિક બચતનો પણ શ્રેષ્ઠ માર્ગ છે. તો આવો આજે જ સાયકલ અપનાવીએ અને એક તંદુરસ્ત તથા હરિયાળા ભવિષ્ય તરફ ડગ માંડીએ. મારું નામ ભટ્ટી જય છે અને માય ભારત રાજકોટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એ આજના યુથ માટે ખૂબ જરૂરી હતું. અને આ હેલ્થ માટે સાયકલિંગ એવું છે કે સાયકલનું દરેક પેન્ડલ આપણને સ્વચ્છ ભારત અને સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે. એટલે સાયકલિંગ એવું છે કે અત્યારના બાળકો જે મોબાઈલ લઈને જમવાનું જમે ને એવી બધી આદત છે એ બહુ ખરાબ છે. એમને મેન્ટલ હેલ્થ ઉપર ખૂબ ખરાબ પ્રભાવ કરે છે. જ્યારે સાયકલિંગ એવું છે કે તમે 4 કલાક મોબાઈલ જોવો અને 1 કલાક સાયકલિંગ કરો તો સાયકલિંગથી તમારી મેન્ટાલિટી બી ખૂબ, મેન્ટલ પાવર બી ખૂબ વધે છે અને ફિઝિકલ સ્ટ્રેન્થ બી ખૂબ વધે છે આપની. 2 વ્હીલ ચલાવતી વખતે સૌથી પહેલા માણસો સાયકલિંગ શીખે છે બેલેન્સિંગ માટે. તો એ સમયને અત્યારના સમયમાં જ્યારે બાળકો 2 વ્હીલ ને 4 વ્હીલ સિવાય નીચે નથી ઉતરતા, તો એ લોકોને સાયકલિંગ માટે શું કહેશો? સાયકલિંગ એક એવી વસ્તુ છે કે 2 વ્હીલર તમે જ્યારે ઉપયોગ કરો છો તો એમના ગેરફાયદાઓ તમને ખબર નથી હોતા. તમને હાથ પગના દુખાવા થઈ જાય છે, એ બધું થાય છે. જો સાયકલિંગ તમે કરો, પહેલાના માણસો સાયકલિંગ કરતા તો એમનો લાઈફ સ્પાન 80 વર્ષ સુધીનો હતો. અત્યારનો જે યુથનો લાઈફ સ્પાન છે એ 60 વર્ષનો થઈ ગયો છે. એનું કારણ છે કે એ લોકો ફિઝિકલ એક્સરસાઇઝ, સાયકલિંગ એ કશું જ કરતા નથી. અને જે એમના પેરેન્ટ્સ છે એમને સાયકલિંગ પ્રિફર કરવાની જગ્યાએ એ લોકો સીધું વ્હીકલ આપી દે છે. તો ક્યાંક ને ક્યાંક એ થોડી ઘણી એમની બી ભૂલ હોઈ શકે છે. અને ખાસ કરીને તો પ્રદૂષણ નથી થતું. તમે એમ કહો કે ભાઈ સાયકલિંગ કરવાથી પ્રદૂષણ નથી થતું, તો એ લોકોને માટે શું કહેશો જે 365 બાઇક ઉપર જ જતા હોય, કોઈ કામ ન હોય તો અને કસરત ન કરતા હોય, કોઈ ફિઝિકલ એક્ટિવિટી ન કરતા હોય, એવા લોકો માટે શું કહેશો? હવે તમે દવાખાનામાં જેટલા પૈસા નાખો એના કરતાં એનાથી ઓછા રૂપિયામાં તો તમારી સાયકલ આવી જાય. અને એ સાયકલ એક એવી વસ્તુ છે કે તમને ડાયજેશન અને બોડીમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી થવા દેતો. અને આજ તમે દિલ્હીનો કિસ્સો જોઈ જ રહ્યા છો કે પોલ્યુશન કેટલું હાઈ છે. એનું રીઝન બી માણસોને ખબર છે, તો પણ માણસો જાગૃત નથી થતા. આ માય ભારત રાજકોટ દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે અને જેનાથી અત્યારના અમારા બધા જે યુથ છે એ ખૂબ જાગૃત થાય છે. રાજકોટની જનતાને તમે શું કહેશો, સંદેશો શું આપવા માંગશો? જેમ મેં કીધું એમ કે સાયકલનું દરેક પેડલ તમારા સ્વચ્છ ભારત અને સ્વસ્થ શરીર માટે પહેલું પગલું છે. આજે વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત મેરા યુવા ભારત દ્વારા રાજકોટ શહેરના યુવાનો માટે સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2018માં વિશ્વ સ્તરે એવો નિર્ણય લેવાયો હતો કે 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવશે. સાયકલિંગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય, મેન્ટલ હેલ્થ પર પણ ખૂબ જ હકારાત્મક અસર કરે છે. ધૈર્ય પારેખ, આજે વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત મેરા યુવા ભારત દ્વારા રાજકોટ શહેરમાં રહેતા યુવાનો માટેની એક સાયકલની વ્યવસ્થા આજે કરેલી હતી, જે ખૂબ સારી વાત છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2018માં વિશ્વ સ્તરીય આનો એક નિર્ણય થયો હતો કે આજે આપણે 3 જૂન 2026 એટલે કે 3 જૂનના વિશ્વ સાયકલ દિવસ તરીકે આખા વિશ્વમાં આ ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો, ત્યારે રાજકોટના રેસકોર્સ હારદસમા રિંગ રોડ પર ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પણ સાયકલ ફેરવે છે. આજે સાયકલની વાત કરીએ તો આપને ખ્યાલ છે ત્યાં મુજબ આપ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે પણ એક સાયકલ જે લોકો ફેરવે છે એ લોકોને ખૂબ મોટી મદદરૂપ થતું હોય છે. અને સ્વાસ્થ્ય સાથે મેન્ટલ હેલ્થ પણ આપણે એક જોઈએ તો ખૂબ સારી થતી હોય છે. પોતે મેન્ટલી પણ આજે પોતાના વ્યવસાયમાં હોય, કોઈ પણ કામમાં હોય તો પોતાનો વ્યવસાય છોડી અને સવારે લોકો આજે સાયકલિંગ કરે તો પોતાની મેન્ટલ હેલ્થ અને પોતે એક કહેવાય કે માઇન્ડથી ફ્રી થઈ જતા હોય છે. તો સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ અને અભિનંદન. મારું નામ રાઠોડ રાજેશભાઈ છે. હું મેરા યુવા ભારતની અંદર ફિલ્ડ સંભાળું છું અને આજ રોજ વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રેસકોર્સ બાલભવન ખાતેથી 70 સાયકલિસ્ટો સાથે આજે કાર્યક્રમ કરવામાં આવેલો હતો. આ કાર્યક્રમ સરકારશ્રીના આદેશ અનુસાર અને વિશ્વ સાયકલ દિવસ હોવાથી સાયકલનું મહત્વ શું છે એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો.